નમસ્કાર દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। ડીસા જીઆઈડીસી વિસ્તારની આગળ આવેલ ડુવા રોડ ઉપર ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટ થતાં અંદાજિત 20 લોકોના થયા મૃત્યુ। ખૂબચંદભાઈ સિંધીની આવેલી ફટાકડા ફેક્ટરી દીપક ફટાકડામાં બ્લાસ્ટ। લોકોના જણાવ્યા મુજબ ફેક્ટરીમાં ગેરકાયદેસર ફટાકડા બનાવવાની કામગીરી ચાલુ હતી। બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે આજુબાજુના ખેતરોમાં આરસીસી દિવાલના ટુકડા થઈ તેમજ ડેડ બોડી ફેંકાઈ હતી। ડીસા નગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી આ અગ્નિકાંડના મુખ્ય આરોપી દીપક સિંધીને ગણતરીના કલાકોમાં એલસીબી ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સના આધારે પકડી લેવામાં આવ્યો, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મુલાકાત લીધી હતી, જેમાં મૃતક તેમજ ઘાયલ પરિવારના પરિવારજનોને મળીને આશ્વાસન આપ્યું હતું। પત્રકાર હમીરભાઈ રાજપૂત, થરાદ। એક ખૂબ દુર્ભાગ્યપૂર્ણ હાદસો છે। અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। હોસ્પિટલની અંદર જે સારવાર લઈ રહ્યા છે તેમને સારવાર માટેની સૂચના બધી માનનીય મુખ્યમંત્રીશ્રી કક્ષાએથી પણ અપાઈ છે અને અહીંયા ડૉક્ટરના મિત્રો અહીંયા અને પાલનપુર બંને હોસ્પિટલોમાં સારવારની વ્યવસ્થા કરી રહ્યા છે। બહુ દુઃખદ આ ઘટના છે। ફેક્ટરીનો માલિક ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે, કયા પ્રકારથી સરકાર એની સરકાર એની તપાસ સોંપી છે માનનીય મુખ્યમંત્રીશ્રી, અને એ તપાસ કરીને જે પણ ગુનેગાર હોય એને આ માફ કરી શકાય એવી આ ઘટના નથી। આ બહુ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને નિર્દોષ લોકોએ કઈ રીતે એને જાન ગુમાવ્યા એની ડિટેલ તપાસનો આવશે ત્યારે ધ્યાન ઉપર આવશે, પરંતુ મજૂરી કરતા લોકો, એવા ગરીબ લોકોએ જાન ગુમાવ્યા છે। એટલે અત્યારે હાલ તો તાત્કાલિક જે હોસ્પિટલમાં છે એમને સારવાર આપવી અને બહારથી અંદર જે દટાયેલા હતા એ બધાને બહાર કાઢવા, આ બે કામ સૌથી પહેલી પ્રાયોરિટી તંત્રએ કામ ઉપર લીધું છે। નગરપાલિકા, જિલ્લા કલેક્ટર તંત્ર, બાકીના ફાયરની ટીમ અને સ્થાનિક પ્રજાજનો બધાએ ભેગા થઈને આ કામની અંદર લાગ્યા છે અને અત્યારે પહેલી પ્રાયોરિટી મને લાગે છે કે હોવી જોઈએ। તપાસ અને બાકીનું છે એ રાજ્ય સરકાર એનો નિર્ણય કરશે।